જય શ્રી રામ ભક્તો, આજે આપણે એક એવા મહામંત્ર વિશે વાત કરીશું જેનો આ પૃથ્વી અને બ્રહ્માંડના તમામ તારાઓ દ્વારા જાપ કરવામાં આવે છે અને માત્ર જાપ કરવાથી જગતના દરેક સંકટનો અંત આવે છે અને વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરી શિવમાં વિલીન થાય છે, એટલે કે અંતિમ મોક્ષમાં વિલીન થઈ જાય છે। આ મહામંત્રનો જાપ સ્વયં બ્રહ્મા વિષ્ણુ મહેશ દ્વારા કરવામાં આવ્યો છે। આ મહામંત્ર વિશે વિસ્તારથી અમે જણાવીશું, તો કૃપા કરીને વિડીયોના અંત સુધી ચોક્કસ જોડાયેલા રહો। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો। તો મિત્રો, એક એવો મહામંત્ર જેને બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ જપ કરે છે, જેનો જાપ કરો તો ભગવાન રામ, કૃષ્ણ, શિવ, બ્રહ્મા, વિષ્ણુજીની શક્તિઓ તમારી અંદર આવશે અને તમે જે ઈચ્છો તે કરી શકશો। તમારી ઈચ્છા પૂરી થશે અને સૌથી મોટી વાત એ છે કે આ મહામંત્રનો જાપ કરીને તમે આ જ જન્મમાં તમે ભગવાનને પામશો। એકવાર ભગવાન શિવ તપસ્યા કરી રહ્યા હતા, ત્યારે માતા પાર્વતીએ તેમને કહ્યું કે હે નાથ, જ્યારે તમે રાત દિવસ ધ્યાન કરો છો ત્યારે તમે કોના નામનો જપ કરો છો? ત્યારે ભગવાન શિવે કહ્યું, મારા આરાધ્ય તો પ્રભુ શ્રી રામ છે, હું રામજીનું નામ જ પૂજું છું। ત્યારે પાર્વતીના મનમાં થોડીક શંકા થઈ, ત્યારે તેમણે કહ્યું, ઠીક છે, રામજી પાસે જઈશું તો રામજી કોનું નામ જપે છે? માતા પાર્વતી રામજી પાસે ગયા અને કહ્યું, તમે કોનો જાપ કરો છો? ત્યારે પ્રભુ શ્રી રામ કહ્યું કે હું શિવજીનો જાપ કરું છું। જો કોઈ શિવની પૂજા કર્યા વગર મારી પૂજા કરે છે તો તે મને સ્વીકાર નથી। તો માતાએ કહ્યું કે શિવ, તમે કહો છો શિવને જપું છું, આ શું વાત છે કે રામ શિવને જાપ કરે છે અને શિવ રામનો જપ કરે છે? આ રહસ્ય ઉકેલવા માટે તેમણે વિષ્ણુજીને પૂછ્યું કે તમે કોનો જપ કરો છો? ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું, હું બ્રહ્માજીનો જાપ કરું છું। તે વધારે વિચલિત થઈ ગયા અને તે બ્રહ્માજી પાસે ગયા। ત્યારે તેમણે પૂછ્યું, બ્રહ્માજી, તમે કોનો જાપ કરો છો? બ્રહ્માજીએ જવાબ આપ્યો કે હું શિવનો જાપ કરું છું। એટલે કે બધા ભગવાન કહે છે કે હું શિવનો જાપ કરું છું, હું વિષ્ણુનો જાપ કરું છું, તો પછી એવો કયો મહામંત્ર છે જેને હર કોઈ જપે છે? આ બધાને પૂછીને માતા પાર્વતી વધુ શંકામાં પડી ગયા અને વિચારવા લાગ્યા કે બધા એકબીજાને જ જપે છે, તો આનો શું મતલબ છે? માતા પાર્વતીને પરેશાન જોઈને આ સૃષ્ટિના ભગવાન શિવ હળવાશથી હસતા હતા, તો માતા પાર્વતીના મનમાં વધુ શંકા જાગી। આ સંદેહનું નિવારણ કરવા ભગવાન શિવ બોલ્યા, હે પાર્વતી, હવે મારી વાત ધ્યાનથી સાંભળો। શિવજીએ કહ્યું કે હે દેવી, ન તો તે રામની પૂજા કરે છે અને ન તો તે બ્રહ્માની પૂજા કરે છે, બધા એક જ મહામંત્રનો જપ કરે છે અને તે મહામંત્ર તમામ જીવોમાં છે। તે મહામંત્ર આ પૃથ્વી પર રહેતા તમામ લોકોમાં છે। તે મહામંત્ર દરેકની અંદર ચાલે છે, પણ તેનો જાપ કોઈ કરતું નથી, કારણ કે તે મંત્રને કોઈ જાણતું નથી। જે આ મંત્ર પ્રત્યેક કણમાં વિદ્યમાન છે, જેનાથી સમગ્ર સૃષ્ટિનું સર્જન થયું છે, તે મહામંત્રનું આપણે સૌ ધ્યાન કરતા રહીએ, તે જ મહામંત્રને પૂર્ણ કરી શકે છે, તેનું ધ્યેય ભગવાનને શોધી શકે છે અને તમામ ભગવાનમાં એક બની શકે છે અને તમામ મનોકામના પૂર્ણ કરી શકે છે। જે વ્યક્તિ આ મહામંત્રનો જાપ કરે છે, સમજો કે તેણે બધા વેદ, બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે, તે બધું જ શીખી લીધું છે। પછી માતા પાર્વતીએ પૂછ્યું કે ક્યાં તે મહામંત્ર આપણા બધામાં છે? તો શિવજીએ કહ્યું કે શ્વાસ એક એવી વસ્તુ છે જે તમામ જીવોમાં સમાન રીતે રહે છે અને દરેક ક્ષણે શ્વાસ ચાલુ રહે છે અને મનુષ્યનો જન્મ થતાં જ તેને શ્વાસ આપવામાં આવે છે અને જેમ તે મૃત્યુ પામે છે, તે શ્વાસ તેની પાસેથી છીનવી લેવામાં આવે છે અને તે જ શ્વાસ આપણા બધાની અંદર છે। તે શ્વાસ પોતે જ મહામંત્ર છે। એ શ્વાસનું ધ્યાન કરો કે જપ કરો, પછી એ મહામંત્ર દેખાય છે। તમે પોતે જ જાણી શકશો, કારણ કે આજ સુધી આ બ્રહ્માંડમાં કોઈ તમને એ મહામંત્ર કહી શક્યું નથી। કહેવા માટે તો તમે કોઈ પણ નામ આપી શકો છો,
પરંતુ તેનો અનુભવ કરી શકાય છે, કારણ કે તે એક મહામંત્ર છે. તેની સરખામણીમાં સમગ્ર બ્રહ્માંડમાં બીજો કોઈ મંત્ર નથી, કારણ કે એક મહામંત્ર માત્ર તે જ છે જેની સરખામણી અન્ય કોઈ મંત્ર સાથે નથી. તો હવે તમે શ્વાસોનું ધ્યાન કેવી રીતે કરશો? આ પ્રશ્ન ઊભો કરે છે. તમે શ્વાસ પર એવી રીતે ધ્યાન પણ કરી શકો છો કે તમે જોતા જ રહો. તમારો શ્વાસ આવે છે, જાય છે, આવે છે, જાય છે. પરંતુ આવું કરવું મુશ્કેલ છે. પરંતુ અમે તમને કહીશું મંત્રનો જાપ કેવી રીતે કરવો. હવે તમે પોતે જ જુઓ કે તમારો શ્વાસ આ મંત્રનો જાપ પોતે જ કરે છે, જેને સોહમ કહે છે. અને સોહમનો અર્થ શિવ શક્તિ સાથે થાય છે. તો તમારી શ્વાસમાં કુદરતી રૂપથી અવાજ આવે છે. જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે સો અવાજ આવે છે, અને શ્વાસ બહાર કરતી વખતે હમનો અવાજ આવે છે. તમે હમણાં જ તમારી શ્વાસ ચેક કરીને જુઓ. શ્વાસ લેતી વખતે હમનો અવાજ આવે છે, અને આ એકદમ સ્વાભાવિક રીતે થાય છે. અને આ જ શ્વાસને ભજવાનું છે. અર્થ આ જ છે. શક્તિ તમારા શ્વાસમાં છે. શિવ અને શક્તિ બંને છે. જો તમે શિવ અને શક્તિ બંનેનું ધ્યાન કરો તો ભક્તો સમજે છે કે આનાથી ઉપર વિશ્વાસમાં કોઈ મહામંત્ર નથી. જ્યારે તમે દિવસ રાત શિવ અને શક્તિનું ધ્યાન રાખો છો, સતત સાતત્ય રાખવાથી તમારી અંદર શિવ અને શક્તિ સમાન તમામ શક્તિઓ આવી જશે. તમારી મનોકામનાઓ પૂર્ણ થવા લાગશે. પરંતુ તે મહામંત્રનું શું નામ છે જે દરેક કણમાં વિદ્યમાન છે, જેને તમે રામ નામ પણ કહી શકો છો, સોહમ પણ કહે છે. પણ આમાંથી જ મહામંત્ર પ્રગટ થાય છે. અને ભગવાન પોતે ત્રીજી આંખ એટલે કે ત્રીજી ઓળનું ધ્યાન કરતી વખતે દરેક વ્યક્તિને પોતાનો મહામંત્ર કહે છે. ત્યાં ધ્યાન કરીને તમે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય આ મહામંત્રનો જાપ કરી શકો છો. અને જ્યારે તમે તમારા શ્વાસ સાથે રામ રામનું ધ્યાન કરો છો, તો આ જપ માત્ર શ્વાસને રોકવા માટે છે. તેથી એક સાથે જાપ કરો. સોહમ મંત્ર અથવા રામ મંત્રના શ્વાસનો જાપ કરવાનું ભૂલશો નહીં, કારણ કે તે કુદરતી રીતે આવે છે. તેથી બધા ભક્તો ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણના આ સોહમ મંત્રનું ધ્યાન કરે છે, જે આપણા બધાની અંદર છે. જેમ તમે તેનું ધ્યાન કરો છો, તમને તમારા શરીરની બધી શક્તિઓ મળી જશે. અને તમને તે મહામંત્ર વિશે આપોઆપ ખબર પડી જશે, કારણ કે તે સોહમ વિશે કહેવા જેવું નથી. શાસ્ત્ર કહે છે કે આ શબ્દ ભગવાનનો મહિમા ધરાવતો નથી. વિયોગ કે બ્રહ્મ, નિત, બાજે, વેદ, શારદા, શેષ એટલે કે મહેશ ત્રણેય આ મંત્રનો જાપ કરો. હવે તમે આ મંત્રનો જાપ કરો અને તમારી બધી મનોકામના પૂર્ણ કરો. તમારું વક્તવ્ય જય શ્રી રામ. અને જો તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખો, અમે તેનો જવાબ આપીશું. માહિતી પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હર હર મહાદેવ.